નાના પોઢાના સુખલા ગામની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો. કુંજાલી પટેલને પ્રતિષ્ઠિત આઈએસડી એવોર્ડથી નવાજવામાં આવ્યા. કહેવાય છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ગ્રામીણ વિસ્તારની દીકરી પણ રાષ્ટ્રીય ફલક પર ચમકી શકે છે. વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના સુખાલા ગામની દીકરી કુંજાલી દીપકભાઈ પટેલે આ વાત સાબિત કરી બતાવી છે. તાજેતરમાં આઈએસડી દ્વારા આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતભરની 10 મહિલા નેતાઓમાં સ્થાન મેળવી કુંજાલી પટેલે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આઈએસડી દ્વારા આયોજિત ખાસ સમારોહમાં દેશભરમાંથી પાયાના સ્તરે કામ કરતી શ્રેષ્ઠ 10 મહિલા નેતાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં સુખલા ગામની કુંજાલી પટેલની પસંદગી તેમના પ્રશંસનીય કાર્યોને આધારે થઈ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પ્રદૂષણ ઘટાડવા માટે હાથ ધરેલી ચૂલા વિતરણ મુહિમ, પાયાના સ્તરે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની કામગીરી, યુવાનોને સાચી દિશા ચીંધવી અને નેતૃત્વના ગુણો વિકસાવવા કુંજાલી પટેલની આ સિદ્ધિ અને યુવતીઓ માટે પણ પ્રેરણાદાયી બની છે. સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની તેમની નિષ્ઠાને આજે રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે, જે ખરેખર ગૌરવની વાત છે.